છેલ્લા 4 મહિનાથી ધીમી ગતિએ ચાલી રહ્યું છે। વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાતા સ્થાનિક લોકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। રસ્તાની ધીમી કામગીરી અને બેસમજ નિકાલ વ્યવસ્થાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જંબુસર શહેરમાં એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધી બની રહેલા રસ્તાની કામગીરી મંદ ગતિએ ચાલી રહી હોવાથી સ્થાનિકોને હાલાકી ભોગવી રહ્યા છે। શનિવારે સાંજથી શરૂ થયેલા વરસાદના લીધે પાણીનો ભરાવો થતાં વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે। જંબુસરમાં એસટી ડેપોથી ટંકારી ભાગોળ સુધીના રસ્તાના નવીનીકરણની કામગીરી ચાલી રહી છે। છેલ્લા 4 મહિનાથી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે। કામગીરી શરૂ કરતાં પહેલાં ડેપોથી ટંકારી ભાગોળ સુધીના માર્ગને એક માર્ગીય કરી દેવામાં આવ્યો હતો। આ મુખ્ય રસ્તો હોવાને કારણે ટ્રાફિકનું ભારણ રહેતું હોવાથી 15 જાન્યુઆરીથી 15મી જુલાઈ સુધીના 6 મહિના સુધી રસ્તાને એક માર્ગીય જાહેર કરી દેવામાં આવ્યો છે। રસ્તા પરથી પસાર થતા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। હાલમાં વરસેલા વરસાદના કારણે માર્ગ પર ઠેર ઠેર પાણીનો ભરાવો થઈ ગયો છે। પાણીના લીધે અનેક વાહનો બંધ પડી ગયા હતા તેમજ વેપારીઓની રોજગારી પણ છીનવાઈ ગઈ હતી। નિકાલના માટેની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી પાણીનો ભરાવો થઈ રહ્યો હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે। રસ્તાની બાજુમાં આવેલા દુકાનો છેલ્લા 2-3 મહિનાથી કામકાજ ચાલુ હોવાથી દુકાનો ઉપર ગ્રાહકી આવતી ન હોવાથી આર્થિક નુકસાની વેઠવાનો પણ વારો આવ્યો છે, જેથી વહેલી તકે કામ પૂર્ણ થાય તેવી માંગ વેપારીઓ કરી રહ્યા છે। જંબુસર એસટી ડેપો પાસેથી શરૂ થતા અને ટંકારી ભાગોળ સુધી જતા રસ્તાની હાલત હાલમાં ખૂબ જ દયનીય દેખાઈ રહી છે। 4 મહિનાથી ચાલતી કામગીરીથી આ માર્ગને એક માર્ગીય જાહેર કરવામાં આવ્યો હતો, જેના કારણે વાહન ચાલકોને અન્ય માર્ગ પરથી ફરવું પડી રહ્યું છે। જંબુસર શહેરના વેપારીઓ અને વાહન ચાલકોની અપીલ છે કે જલ્દીથી રોડનું કામ પૂર્ણ કરવામાં આવે અને નિકાલની યોગ્ય વ્યવસ્થા ઊભી કરાય, જેથી વરસાદમાં